આજે આપણે પેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીશું. તો પેન્ટ ઇન્ડસ્ટ્રી એ બહુ બેઝિક ઇન્ડસ્ટ્રી છે, કારણ કે જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ છીએ, મકાન બનાવીએ છીએ, હાઈવે બનાવીએ છીએ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, બીજી બધી બિલ્ડિંગો બધા, તો એને રંગવા માટે પેન્ટની જરૂર પડે છે. ઇવન ઓટોમોબાઈલ્સની વાત કરીએ તો ઓટોમોબાઈલ્સમાં જે પણ કંઈ વાહનો આવે છે, 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, એ બધાને આપણે પેન્ટ કરવો પડતો હોય છે. એટલે આ એક બેઝિક ઇન્ડસ્ટ્રી છે. તો બેઝિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં મોટા પ્લેયર તરીકે આપણા દેશમાં સૌથી નંબર 1 પર આવે એ એશિયન પેન્ટ. એશિયન પેન્ટનો માર્કેટ શેર 55-60% જેવો છે. ત્યારબાદ બર્જર પેન્ટ આવે, વુડલેસ નેરોલેક આવે, અને બાકી નાની નાની કંપનીઓ આવે. હવે સવાલ એ આવ્યો કે એનું બિઝનેસ મોડેલ જાણવા જેવું એશિયન પેન્ટનું. એશિયન પેન્ટે કોમ્પિટિશનમાં ટકવા માટે એણે એક SBU એટલે એવા યુનિટ બનાવ્યા કે જેમાં જે યુઝર હોય, ધારો કે પેન્ટર છે કે કોઈ યુઝર છે પોતાના ઘરનું પેઇન્ટિંગ કરવા માગે છે, તો એને નજીક સ્થળે ઇઝીલી અવેલેબલ પેન્ટ થાય. વિધિન નો ટાઈમ એ વ્યક્તિને પેન્ટ અવેલેબલ થઈ જાય. એટલી ડીલરશીપ આપી. હવે ડીલરને પણ જ્યારે કોઈ પેન્ટની જરૂર હોય તો પેન્ટની નજીકમાં અવેલેબિલિટી હોય એવા વેરહાઉસીસ બનાવી દીધા. અને બીજું એ કર્યું કે કંપનીએ ઘણા બધા શેડ્સ, ઘણી બધી વેરાયટી માર્કેટમાં મૂકી, જેથી પહેલાંને ઓપ્શન રહે. વર્ષો પહેલાં 1 કે 2 પ્રકારના કલર મળતા હતા, તો આખી પેઇન્ટની સિરીઝ બનાવી આપી, જેથી એ કંપની પોતાની પ્રોગ્રેસ કરી શકે. એટલે એશિયન પેઇન્ટનો માર્કેટ શેર વધવાનું કારણ એનું બિઝનેસ મોડેલ હતું. એણે ઠેર ઠેર વેરહાઉસીસ રાખ્યા. વેરહાઉસીસમાં એવી સિસ્ટમ ગોઠવી કે કોઈ પણ જે ડીલર હોય, પેઇન્ટર હોય, એને ઓછામાં ઓછા સમયથી વસ્તુ મળી જાય. એ જે બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો એનું કારણ છે. બર્જર પેન્ટની વાત કરીએ તો બર્જર પેન્ટે પણ થોડો પ્રયત્ન કર્યો. પછી નવું સ્કીમ અથવા યોજના ઘડી કે તમારે પેન્ટર પાસે જવું પડે, લોકલ પેન્ટર હોય, એના કરતાં કંપની પોતાના જ એક ડેડિકેટેડ ટીમ બનાવી હોય કે તમારે મોટા સિટીમાં પેઇન્ટિંગ કરવું છે તો તમે એનો જ કોન્ટેક્ટ કરો, કંપનીનો જ કોન્ટેક્ટ કરો, અને કંપનીના જ માણસો તમારે ત્યાં આવીને પેઇન્ટિંગ કરી જાય. તો આનો ફાયદો કંપનીને એ મળવા માંડ્યો કે એને બીજા પર ડિપેન્ડ નહીં થવું પડે, અને પોતાના જ માણસો ત્યાં પેઇન્ટ કરે એટલે ક્વોલિટી આવે, પેલા માણસને સેટિસ્ફેક્શન પણ મળે. અને બીજું એ પણ થાય કે એને ખબર છે કે આ ઓરિજિનલ પેઇન્ટ છે, કારણ કે ઓરિજિનલ પેઇન્ટનું જે લેઆઉટ ને જે ડિઝાઇનિંગ એ બધું હોય એ તદ્દન અલગ હોય છે. લોકલમાં એવું થતું હોય છે કે પેઇન્ટમાં પણ ડુપ્લિકેટ પેઇન્ટ મળતું હોય છે. તો આ રીતે કંપનીએ કોમ્પિટેટિવ સ્ટેન્ડ બનાવી. પણ છેલ્લા 2-3 વર્ષથી જોઈએ તો બિરલા ગ્રુપ પોતાના ઓપન બ્રાન્ડથી પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે. એમણે 10,000 કરોડનું રોકાણ આ ઇન્ડસ્ટ્રીમાં કર્યું છે. એટલે કોમ્પિટિશન બહુ હિટ બની ગઈ છે. અને બીજી બાજુ ઇન્ડિગો પેન્ટ છે, JSW પેન્ટ આવી ગયું છે. આમ 3-4 નવા પ્લેયર આવ્યા. એના કારણથી માર્જિન પ્રેશરમાં આવ્યું છે. અને દરેક ઇન્ડસ્ટ્રીને એમ લાગી રહ્યું છે કે હવે આ મેક્સિમમ જે પ્રોફિટ માર્જિન એ પર ચાલી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે ઇન્ડસ્ટ્રી પાછી ઇવોલ્વ થશે. ઇન્ડસ્ટ્રીમાં પોતાના બિઝનેસ રિસ્ટ્રક્ચર કરશે અને પોતે કેવી રીતે આગળ વધવું એની સ્ટ્રેટેજી બનાવશે. કારણ કે એક વખત કોમ્પિટિશન આવે એટલે નફા શક્તિ ઘટી શકે છે, પણ નફા શક્તિને પાછી મેળવવા માટે જાતના આઈડિયાઝ લગાવવા પડશે. મેનેજમેન્ટ પોતે વિચારે કરે છે કે કેવી રીતે મારે એફિશિયન્સી લાવી અને એફિશિયન્સીનો ઉપયોગ કરીને આગળ આવવું. એટલે ઇન્ડિગો પેન્ટ માનો કે છેલ્લા 3-4 વર્ષમાં આવી પણ એટલું કામ નથી કરી શકી. સિરકા પેન્ટ છે. તો આમ આ બધી કંપનીઓ પોતપોતાની મેનેજમેન્ટની ક્વોલિટી અને મેનેજમેન્ટની ફિલોસોફી પ્રમાણે આગળ આવતી હોય છે. એટલે એના બિઝનેસ મોડેલને જોઈએ તો આજની તારીખમાં સૌથી સારામાં સારું બિઝનેસ મોડેલ એશિયન પેન્ટનું હતું. ત્યારબાદ બીજી બધી કંપનીઓ હતી. જોઈએ હવે આવનારા વર્ષોમાં આ પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કેટલી પ્રોગ્રેસ કઈ કંપની કરી શકે. થેન્ક યુ.